હું કરું છું ગુરુ કૃપાથી. આખું વિશ્વ એક વસ્તુનો ભોગ કરે છે. ગુરુ કૃપાથી. આજ મેં પ્રશ્ન કર્યો હતો, જવાબે આપીશ ગુરુ કૃપાથી, આપી જ દઉં છું. આખું વિશ્વ એક વસ્તુનો નિરંતર ભોગ કરે છે. હજી એક વાર કહી દઉં ગુરુ કૃપાથી. આખું વિશ્વ નિરંતર એક વસ્તુનો ભોગ કરે છે. તો કે શેનો? દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ લગભગ એક વસ્તુનો ભોગ કરે છે. શેનો? ગુરુભાઈને પૂછું છું. શ્વાસમાંથી પ્રાણ વાયુ લે. આખું વિશ્વ શબ્દનો ભોગ કરે છે. કાંઈ પણ નહીં હોય ને તો અત્યારે મારાથી શરૂઆત થાય ને, કારણ કે હું શબ્દનો ઉપયોગ કરું છું. આખું વિશ્વ નિરંતર નવરા બેઠા હશે ને તો એ કાંઈક બોલ્યા વગર રહેશે નહીં. અત્યારે હું બોલું જ છું, જો હું શબ્દનો ભોગ કરું છું. આખું વિશ્વ એક વસ્તુનો નિરંતર ભોગ કરે છે. એ ભોગ વગર જીવને હાલતું જ નથી. હવે શબ્દનો ભોગ, જો તમે શાંતિથી કોઈક વાર વિચાર કરજો, તમને એમ થાય કે શાંત ચિત્તે હાવ શાંતિથી બેસવું છે, પણ એ નહીં ફીટ આવે. ઘરવાળા હશે, ઘરવાળી હશે, છોકરા હશે, મા બાપ હશે, સત્સંગમાં હોઉં, હું ગુરુ કૃપાથી કદાચ હું સત્સંગમાં હોઉં તો ગમે એવું, પણ જો શબ્દનો ભોગ આપણે કર્યા જ કરી છે, એના વગર હાલતું જ નથી. શું કામ? તો કઈ ટેવ પડી ગઈ. એટલે ગુરુ કૃપાથી આ ખાલી એક વસ્તુનો એક વસ્તુમાં મને ગુરુ કૃપાથી થોડું ધ્યાન આવ્યું. એટલે જો હું આ વાત કરું છું ને, એમાં હું શબ્દનો ભોગ કરું છું. કારણ કે શબ્દના વગર હાલતું નથી. ગમે લ્યો, મારે જો ઉપયોગ શબ્દનો ભોગ કરીને જ કરવો પડે છે. એટલે સદગુરુ તો શબ્દની પાર છે. શબ્દની પાર સદગુરુજીનું રૂપ છે. ચર્મચક્ષુ એને કેમ શું છે? કોઈ પણ વસ્તુ લ્યો તમે ચાહે કોઈ પણ ચીજ લ્યો, પણ આ વસ્તુનો ભોગ કરો છો. ભોગ કરો છો એટલે કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરો એનો ભોગ જ છે. આ દાખલા તરીકે કોઈ પણ વસ્તુ હોય, એ પછી જેમ તમને સહેલું પડે, પણ આ ગુરુ કૃપાથી એક મને મારી સમજ એમ કોઈના ઉપર મને મારો સ્વભાવ છે, હું મારી અંતરથી એક મારો અંતરનો સ્વભાવ ખબર નથી, તો હું કોઈના ઉપર મારી વસ્તુ થોપવા માંગતો નથી, કારણ કે એ મને ગમતું નથી. હું ખાલી મારી અંદરની મારી જે સમજણ મને અંદરથી સ્ફુરણ થતું હોય ગુરુ કૃપાથી, એ પ્રમાણે હું આ વાત કરતો. એટલે બને ત્યાં સુધી ખબર નહીં, આ તો મને એક યાદી આવી એટલે ગુરુ કૃપાથી બોલ્યું. બાકી પોતાના મૂળ સ્થિતિમાં શબ્દ પણ નથી. અને મારી અંતરની પ્રાર્થના, કોઈ પણ જીવ હોય, ગમે તે હોય, ગમે એ રીતે પોતાના આત્મકલ્યાણમાં હોય અથવા આત્મકલ્યાણમાં ન હોય તોય પણ હે પ્રભુ, દરેકનું કલ્યાણ, મંગલ, સુખ અને એનું જન્મ સફળ થાય, એ પોતાના આત્મકલ્યાણમાં જાય
એવી મારી હૃદયની નિરંતર પ્રાર્થના. અને હે પ્રભુ, મને એવા સદબુદ્ધિ આપો, મને એવા સુવિચાર આપો. હે સદગુરુ પરમ તત્વ પરમાત્મા, મારાથી કોઈનું પણ કલ્યાણ થાય, કોઈનું મંગલ થાય, સુખ થાય, શાંતિ થાય અને જીવન સફળ બને. બોલો સદગુરુ મહારાજ.